નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. ગરમીથી શેકાતા લોકો માટે રાહતના સમાચાર. હવામાન વિભાગે કહ્યું છે કે 2 દિવસ બાદ ગરમી ઓછી થશે. અગનભટ્ટીમાં શેકાતા લોકો માટે રાહત. 2 દિવસ બાદ ગરમીમાંથી મળશે છુટકારો. આકાશમાંથી વરસી રહેલા અગનગોળાથી રાજ્યની જનતા ત્રાહિમામ છે. કેટલાક વિસ્તારોમાં તો ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. જો કે અગનભટ્ટીમાં શેકાતા લોકો માટે હવામાન વિભાગે ઠંડકના સમાચાર આપ્યા. આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળે તેવી શક્યતા છે. 3 દિવસ બાદ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી. આગામી દિવસોમાં વરસાદની પણ આગાહી. ગઈકાલે ડાંગ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ઠંડક પ્રસરી હતી, ત્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. હાલ ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. રાજસ્થાન ઉપર 2, મધ્યપ્રદેશ ઉપર 1 અને 1 અરબ સાગર ઉપર सिस्टम सक्रिय થતા ગુજરાતમાં વરસાદની સંભાવના છે. अभी एक 2 दिन तो ड्राई मौसम जाएगा, डे 1 डे 2, लेकिन थर्ड डे से 7 दिन तक लाइट रेन विथ थंडरस्टॉर्म का संभावनाएं है. 11 થી 13 મે સુધી રાજ્યના કેટલાક વિસ્તારોનું વાતાવરણ પલટાશે. 11 મે નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે. 12મી તારીખે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદી માહોલ બનશે. આ ઉપરાંત 13 મે સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ચોટીલાના રાજવડ ગામે યુવકની હત્યા મામલો વધુ ઉગ્ર બન્યો છે. મૃતકના પરિવારજનોએ ચક્કાજામ કર્યો. સુરેન્દ્રનગરના ચોટીલાના રાજાવાડ ગામમાં રહેતા અને 4 દિવસથી ગુમ યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા હોબાળો મચી ગયો છે. યુવકની હત્યા કરેલી લાશને સળગાવી નાખી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. પરિવારજનો અને ગામ લોકોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી ચોટીલા પાસે નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મૃતકના પરિવારજનોએ ચોટીલા થાન રોડ પર ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો. આર્થિક સહાય, સરકારી નોકરી અને જમીન આપવાની પરિવારજનોએ માંગ કરી. માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો. એટલું જ નહીં, મૃતકના પરિવાર અને સમાજના લોકોએ મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કર્યો. મૃતદેહને ગાંધીનગર લઈ જઈ ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી. હાઈવે પરથી લોકોને દૂર કરતા ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો. ઘટનાના પગલે સુરેન્દ્રનગર એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ચોટીલા આવી પહોંચ્યો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી. મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટમાં મોકલવામાં આવી છે. પોલીસે આ મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવા માટે પણ તજવીજ હાથ ધરી છે. ધોળા દિવસે ફાયરિંગથી ફફડી ઉઠ્યું સુરેન્દ્રનગર. યુવક પર બાઇક સવારે કર્યા 2 રાઉન્ડ ફાયરિંગ. ભર બજારમાં ભડાકા કરીને ભાગ્યો બાઇક સવાર. સુરેન્દ્રનગરની જૂની હાઉસિંગ સોસાયટી ગોળીઓથી ધણધણી ઉઠી. સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચી ગયો. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર જૂની હાઉસિંગ સોસાયટી નજીક યુવક પર બાઇક સવારે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. અચાનક બનેલી ફાયરિંગની ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી. ફાયરિંગ કર્યા બાદ બાઇક સવાર ભાગી છૂટ્યો. જો કે બનાવ અંગેની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ફાયરિંગની આ ઘટનામાં યુવક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો. ફાયરિંગનો આ બનાવ કયા કારણસર બન્યો તે હજી સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં લૂંટારો બેફામ. નેતાજીના ગળામાંથી ચેઇન ચોરીને ભાગ્યો ચોર. શું વડોદરામાં શાસક પક્ષના નેતા પણ સલામત નથી? આ સવાલ એટલા માટે કારણ કે ભાજપના કોર્પોરેટર રાજેશ શાહ ચેઇન સ્નેચિંગનો શિકાર બન્યા. સાયકલિંગ કરવા નીકળ્યા ત્યારે લૂંટ થઈ જતા ચકચાર મચી. બાલભવન રોડ પર બાઇક પર સવાર 2 ગઠિયાઓ ગળામાંથી ચેઇન લૂંટીને ફરાર થયા. વડોદરાના અલગ અલગ 4 વિસ્તારમાં આવી ઘટના બની છે. સવારે બાઇક પર 2 શખ્સ આવે છે. તેઓએ માસ્ક પહેરેલું છે જેથી તેમને કોઈ ઓળખી ન શકે. આ લોકોનો શિકાર છે રસ્તે આવતા લોકો જેઓએ ગળામાં ચેઇન પહેરી હોય, કારણ કે તેઓની પાછળથી આવીને ખેંચવી સરળ બને છે. જોવા જેવી વાત તો એ છે કે બુકાનીધારી આ કામમાં એટલો પાવર થઈ ગયો છે કે જેને ચેઇન તોડી તો ભાગતો હતો તે પીડિતને પણ ખબર ન પડી. જેનો મતલબ એ થાય છે કે બુકાનીધારી આ કામ લાંબા સમયથી કરતો હશે અથવા હાથમાં એવી કોઈ વસ્તુ લઈને આપતો હશે કે જેનાથી સોનાની ચેઇન ઝડપથી તૂટી જાય. સંસ્કાર નગરીને લાંછન લગાડતા આ દ્રશ્યો પણ જુઓ, જ્યાં બુકાનીધારીઓ ધોળા દિવસે લૂંટફાટ મચાવી રહ્યા છે. વડોદરામાં બુકાનીધારી બાઇકર્સ ગેંગનો તરખાટ જોવા મળ્યો. નિઝામપુરા રાજમહેલ રોડ પર એક જ દિવસમાં સવારે માત્ર 30 મિનિટમાં જ 3 અછોડાની લૂંટ થઈ.
લૂંટારુએ રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું. નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા. આમ અડધા કલાકમાં લાખોના સોનાના દાગીનાની લૂંટ કરી બાઇકર્સ ફરાર થયા. હવે પોલીસ પણ આ લૂંટારુઓને શોધી રહી છે. જમૈકામાં ફ્રાન્સ જેવી ઘટના બની છે. 253 મુસાફરો ભરેલી ફ્લાઇટ રોકી દેવાઈ અને 4 એજન્ટોની ભૂમિકા અંગે ગુજરાતમાં તપાસ. અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં જતા પ્લેનને જમૈકા એરપોર્ટ પર રોકવામાં આવ્યું. કુલ 253 મુસાફરોમાંથી ગુજરાતીઓની સંખ્યા વધારે હતી. જમૈકામાં ફ્રાન્સ જેવી ઘટના બનતા ફ્લાઇટ રોકી દેવાઈ હતી. જોકે ઘૂસણખોરીના પુરાવા ન મળતા ફ્લાઇટ રવાના કરવામાં આવી. અમેરિકા પહોંચવા માટે ગુજરાત અને દેશમાંથી ઘણા મુસાફરો રોજેરોજ જતા હોય છે, જેઓ વિવિધ વિઝા પર એક કે બીજા દેશમાં પહોંચે છે અને ત્યાંથી અમેરિકા બોર્ડર સુધી પહોંચતા હોય છે. ત્યારે બીજી મેના દિવસે પણ એક ફ્લાઇટ જમૈકાના કેપિટલ સિટી કિંગસ્ટનમાં આવેલા નોર્મન મેનલી એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. એરપોર્ટ ઓથોરિટીના ઓફિસરોને શંકા જતા આ ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી. આ ફ્લાઇટમાં 253 જેટલા મુસાફરો હતા. એમાંથી મોટાભાગના ભારતીયો અને બાકીના ઉઝબેકિસ્તાનના નાગરિકો હતા. 175 ભારતીય સહિત 253 લોકો પૈકી 2 મુસાફરો શંકાસ્પદ જણાતા તેમની વધુ તપાસ હાથ ધરવામાં આવી અને બાકીના મુસાફરો સાથેની ફ્લાઇટને રવાના કરવામાં આવી હતી. આ ફ્લાઇટ કિંગસ્ટનના નોર્મન મેનલી એરપોર્ટ પર રોકવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે ઘૂસણખોરીના પુરાવા ન મળતા જમૈકાએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કરી ફ્લાઇટને જવા દીધી હતી. ભરૂચમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ. સેનાની ગુપ્ત માહિતી પહોંચાડતો હતો પાકિસ્તાન. સુરક્ષા દળોની ગુપ્ત માહિતી લીક કરવાના મોટા ષડયંત્રનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સીઆઈડી ક્રાઇમે ભરૂચથી એક શંકાસ્પદને સકંજામાં લીધો. પાકિસ્તાની જાસૂસ ઝડપાતા ખળભળાટ મચી ગયો. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભરૂચના ઝઘડિયામાંથી તેની ધરપકડ કરી છે. તે અનેક ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની આર્મીના હેન્ડલરોને મોકલતો હોવાનું સામે આવ્યું છે. તે ભારતીય સેનાની ગુપ્ત માહિતીઓ મેળવતો હતો અને પાકિસ્તાન મોકલતું હતું. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે 1 મહિના સુધી તેના પર વોચ રાખી, જે બાદ હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ. જાસૂસે મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજી મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડી હતી. આ દરમિયાન તે ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન આર્મીના હેન્ડલર અને ઇસ્લામાબાદ અને કરાચી સ્થિત પાકિસ્તાની જાસૂસી સંસ્થાને આપતો હતો. તે આખું કાવતરું સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યો હતો. ખાસ કરીને તે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતો હોવાનું સામે આવ્યું. મૂળ બિહારનો રહેવાસી પ્રવીણ અગાઉ હૈદરાબાદમાં નોકરી કરતો હતો. આરોપી એન્જિનિયર છે અને છેલ્લા 1 વર્ષથી અંકલેશ્વરમાં તે કામ કરતો હતો અને ડીઆરડીઓ જે ડ્રોન બનાવે છે તેની માહિતી આપી હતી. સહકારી ક્ષેત્રમાં રાદડિયાનો દબદબો. સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદે જયેશ રાદડિયાનો ભવ્ય વિજય. 60,000 કરોડનું ટર્નઓવર ધરાવતી દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ, જેમાં જયેશ રાદડિયાને 180માંથી 113 મતો મળ્યા હતા અને ડિરેક્ટર પદે તેમની 46 મતે ભવ્ય જીત થઈ હતી. ઇફકોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એક મત નહીં થતા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પહેલા જ અન્ય તમામ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના જ 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે ડિરેક્ટર પદ માટે ચૂંટણી જંગ થયો હતો. આ જોતા ભાજપ સામે ભાજપ મેદાને પડ્યું હતું. મહત્વનું છે કે ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈ પોતાની દાવેદારી કરતા ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. 180 મતમાંથી જયેશ રાદડિયાને 113 મત મળ્યા હતા, જ્યારે તેના નજીકના હરીફ બિપિન ગોતાને 60 મત જ મળ્યા હતા. નીટની પરીક્ષામાં મોટું કૌભાંડ. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની વોટ્સએપ ચેટથી રહસ્ય ખુલ્યું. પંચમહાલના ગોધરામાંથી સ્કૂલમાં નીટની પરીક્ષામાં મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવવાના હતા અને તેના બદલામાં પરીક્ષામાં ચોરી કરાવવાની અને પાસ કરાવવાની ડીલ થઈ હતી, જેમાં 3 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા સામે ફરિયાદ નોંધાવાઈ છે. ત્યારે રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. ખાસ વાત તો એ છે કે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા, જેમાંથી પરશુરામ રોયની વડોદરાની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. નીટ જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં ચોરીનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જેમની સાથે પૈસાની ડીલ થઈ હતી તેમને OMR ખાલી છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી. આમ કુલ 6 વિદ્યાર્થીઓના નંબર મેળવીને સારા માર્ક્સની આચરવાને ગેરરીતિ આચરાઈ હતી અને આ સમગ્ર મામલે હાલ વધુ તપાસનો ધમધમાટ ચાલુ છે. ચોરીની 28 કાર સાથે ચોર ટોળકી પકડાઈ. અમરેલીમાં આ ચોર ગેંગે મચાવ્યો હતો તરખાટ.
ઊંચા ભાડાની લાલચે અજાણ્યા લોકોને કાર ભાડે આપનાર કાર માલિકો માટે ચેતવણીરૂપ કિસ્સો અમરેલીમાં બન્યો. આ મામલે અમરેલી એલસીબીને ખૂબ જ મોટી સફળતા મળી. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હી વિસ્તારોમાંથી અલગ અલગ કંપનીની 28 કાર કબજે કરવામાં આવી અને હજી પણ વધુ કાર કબજે થાય તેવી પૂરી શક્યતા છે. ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડરી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. આરોપીઓ ઊંચી રકમે કાર ભાડે આપવાની લાલચ આપી તેમની પાસે નવી કાર લેવડાવી કાર ભાડે રાખતા હતા. થોડા સમય ભાડું ચૂકવ્યા બાદ ઠગ ટોળકી કાર માલિકને જાણ બહાર જ કાર બારોબાર અન્યને ગીરવે મૂકી દેતા કારના બદલામાં રકમ મેળવી અને બાદમાં કાર માલિકને કાર ભાડું આપવાનું બંધ કરી કાર માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા. સમગ્ર મામલે આરોપીઓએ 70થી વધુ કાર મેળવી હતી. મુખ્ય સૂત્રધાર અલ્પેશ જરીવાલાની સઘન પૂછપરછ કરતા તેમનો ગુનાહિત ઇતિહાસ પણ જબરો છે, જેમાં સુરત શહેર, વલસાડ સહિત કુલ 15 ગુના નોંધાયા છે. ઊંચી રકમે કાર ભાડે આપવાની લાલચે જુદા જુદા વિસ્તારના અનેક કાર માલિકો છેતરાયા છે અને છેલ્લા 8 મહિનાથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું, જેનો અમરેલી એલસીબીએ પર્દાફાશ કરી મહત્વની સફળતા પ્રાપ્ત કરી. ભર ઉનાળે ગીર સોમનાથમાં 2 વખત ભૂકંપના આંચકા અનુભવાયા. જૂનાગઢમાં પણ ધરાધ્રુજી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા. સતત બીજા દિવસે પણ ધરાધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો. માળિયાહાટીના તાલાલા પંથકમાં ભૂકંપ અનુભવાયો. 3.7ની તીવ્રતાનો રિક્ટર સ્કેલ પર આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા. 2 દિવસથી ભૂકંપના આંચકા શરૂ થતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. માળિયાના જલંધર સહિતના ગામમાં વધુ અસર જોવા મળી. તાલાળાથી 14 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટ તરફ કેન્દ્રબિંદુ નોંધાયું છે. મહત્વનું છે કે ગઈકાલે ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. તાલાલા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ છે. બપોરના સમયે 4 મિનિટમાં ભૂકંપના 2 આંચકા આવ્યા હતા. એ વખતે કેન્દ્રબિંદુ તાલાલાથી 13 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું. બોરવેલમાં પડેલા બાળકને બચાવી શકાશે. જી હા, બારડોલીમાં વિદ્યાર્થીઓએ બનાવ્યું અનોખું યંત્ર. બારડોલી તાલુકામાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ નવતર સંશોધન કર્યું. અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી કળાને પણ ઉજાગર કરી અને વિદ્યાર્થીઓની આ કળા બાળકોના જીવ બચાવવામાં ઉપયોગી થશે. વિવિધ જગ્યાએ ખુલ્લા બોરમાં બાળકો પડી જવાની અવારનવાર ઘટનાઓ બનતી રહે છે. મોટાભાગે બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, પરંતુ બારડોલીના વિદ્યાર્થીઓએ બનાવેલું આ યંત્ર બોરમાં પડતા બાળકોને બચાવી લેશે. આ યંત્ર થકી બાળકોને સહી સલામત બહાર કાઢી શકાશે. બોરમાંથી બાળકોને બચાવવા હજારો રૂપિયા ખર્ચાતા હોય છે, ત્યારે આ વિદ્યાર્થીઓએ એક એવું ડિવાઇસ બનાવ્યું છે કે જે ફક્ત 7થી 8 હજાર રૂપિયામાં બન્યું છે. આ યંત્ર 10 કિલો સુધીના વજનના બાળકને સરળતાથી બહાર લાવી શકે છે. યંત્રમાં કેમેરાનો પણ ઉપયોગ થયો છે, જેનાથી બોરમાં પડી ગયેલા બાળકની સ્થિતિ જોઈ પણ શકાય છે, તેમજ બાળક સાથે સરળતાથી વાતચીત પણ કરી શકાય છે. એડમિશનને લઈને અનોખી પહેલ. QR કોડથી વાલીઓ જાણી શકશે તમામ માહિતી. શાળાઓમાં એડમિશન લેવું હવે સરળ બનશે. QR કોડ દ્વારા મેપિંગ સહિતની તમામ માહિતી વાલીઓને મળી રહે અને એડમિશનમાં કોઈ તકલીફ ન પડે તેના માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. પરિણામ બાદ વાલીઓ માટે સૌથી મૂંઝવતો સવાલ એ છે કે પોતાના બાળકને ક્યાં એડમિશન અપાવવું. ત્યારે અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે. વાલીઓને QR કોડ થકી તમામ માહિતી મળી રહેશે, જેમાં તેમની નજીક આવેલી ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલની માહિતી મળશે. સાથે જ શાળાના આચાર્ય અને શાળાની સુવિધાઓ અંગેની પણ માહિતી તેમાં મળશે. વાલીઓને ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં મફત કે નજીવા દરે બાળક અભ્યાસ કરી શકે તે ખ્યાલ હોતો નથી, એટલે તેમને વાકેફ કરવા માટે અને શિષ્યવૃત્તિની જે નવી નમો સરસ્વતી, નમો લક્ષ્મી જ્ઞાન સાધના સ્કોલરશિપ, સરસ્વતી સાધના હેઠળ સાયકલ સહાય મળે છે. આ બધા જ લાભની બાબતો વાલીઓ સુધી પહોંચાડવા માટે અને તેમની નજીક ગ્રાન્ટેડ શાળાની જાણકારી આપવા માટે QR કોડ દ્વારા મેપિંગ સાથેની માહિતી, નજીકની ગ્રાન્ટેડ શાળા, આચાર્યનું નામ, સ્કૂલ પ્રવાહનું નામ, ધોરણો તે તમામ માહિતી મૂકવામાં આવે છે. નજીકની શાળા કેટલા કિલોમીટર દૂર છે તેની માહિતી મેળવી શકે અને ઇન્ક્વાયરી કરી શકે. આ ઉપરાંત શાળાથી હેલ્પલાઇન દ્વારા એડમિશનમાં કોઈ તકલીફ પડે તો પ્રવેશ માટે મદદરૂપ થઈ શકે તેનો પ્રયાસ કર્યો છે. મતદાન બાદ નેતાઓ હળવા મૂડમાં દેખાયા. ભાજપ નેતાએ પુલમાં લગાવ્યા ધુબાકા. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું. કેટલાય મહિનાઓથી ચૂંટણીની તૈયારીઓ અને પ્રચારમાં લાગેલા નેતાઓ મતદાન થયા બાદ હવે હળવા ફૂલ થયા. કેટલાક નેતાઓ પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે, ત્યારે મહેસાણા બેઠકમાં ભાજપ ઉમેદવાર હળવા મૂડમાં જોવા મળ્યા. ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે મતદાન બાદ મિત્રો સાથે સ્વિમિંગ પુલમાં જોવા મળ્યા, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તાજેતરમાં જ લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહેસાણા લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી હરિભાઈ પટેલ તથા કોંગ્રેસે રામજી ઠાકોરને ટિકિટ આપી હતી.
પેટે પાટા બાંધીને પુત્રને ભણાવ્યો અને પુત્રએ 12 સાયન્સમાં 94% લાવીને વાલીનું માન વધાર્યું. ગાંઠિયાની દુકાન ચલાવતા સામાન્ય વેપારીના પુત્રએ 12 સાયન્સમાં નોંધપાત્ર પરિણામ લાવીને પરિવારનું નામ રોશન કર્યું. અમદાવાદમાં ગાંઠિયાની દુકાન ચલાવનારા પુત્રની મહેનત રંગ લાવી. ધોરણ 12 સાયન્સમાં 94% મેળવીને માતા પિતાનું માન વધાર્યું છે. પિતાનો સંઘર્ષ જોઈ પુત્રએ ભણવાનું અને ડોક્ટર બનવાનું મન બનાવી લઈ આ સફળતા હાંસલ કરી. જો કે પુત્રના પરિણામ પાછળ પિતાની રાત દિવસની મહેનત પણ રંગ લાવી. આ દ્રશ્યો જુઓ. ગાંઠિયાની સામાન્ય દુકાન ચલાવનારા વેપારીએ પેટે પાટા બાંધીને પોતાના પુત્રને ભણાવ્યો અને હાલ પરિણામ એ છે કે 12મા ધોરણમાં સાયન્સમાં તેણે 94% લાવીને પોતાની અને પિતાની મહેનતને સાર્થક બનાવી. એટલું જ નહીં, પોતાના અને પરિવારના ઉજ્જવળ ભવિષ્યની કેડી પણ કંડારી. વાડજમાં રહેલા વિદ્યાર્થી યોગીરાજ કાચાએ પરિણામ લાવવામાં જરા પણ કાચું ના મૂક્યું. સમય મળતા જ તેણે પિતાના ધંધામાં મદદ કરી અને બીજી તરફ તેના પિતાએ પોતાના પુત્રને ભણાવવા માટે પણ કોઈ કચાશ ન રાખી. ખાસ તો મેડિકલ લાઇનમાં જવું છે અને પપ્પાને આટલી મહેનત ન કરવી પડે એના માટે હું ભણું છું અને પપ્પાના ધંધો એકદમ બંધ કરાવી અને એમને શાંતિ મળે અને સંઘર્ષ હજી વધારે ના કરવો પડે એના માટે મારો મેઇન ગોલ છે મેડિકલમાં જવાનો. રિક્ષા ચાલકના દીકરાએ કમાલ કરી. ટ્યુશન વગર જ 12મા ધોરણમાં 99% મેળવ્યા. રિક્ષા ચાલકનો પુત્ર ટોપર બન્યો. ટ્યુશન વગર માત્ર સ્કૂલમાં જ અભ્યાસ કરીને ધોરણ 12 સાયન્સમાં બાજી મારીને પરિવારનું નામ રોશન કર્યું. નડિયાદમાં રિક્ષા ચાલકના પુત્રએ ધોરણ 12 સાયન્સમાં સફળતા મેળવી. આ વિદ્યાર્થીએ 99.48% સાથે A1 ગ્રેડ મેળવ્યો. આ ઉપરાંત ગુજકેટમાં પણ 99.90% રેન્ક મેળવ્યા. ઉત્કૃષ્ટ પરિણામ આવતા પરિવારમાં અને સ્નેહીજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. સૌથી મહત્વની વાત, આ વિદ્યાર્થીએ કોઈપણ પ્રકારના ટ્યુશન વગર આ પરિણામ લાવી બતાવ્યું. નીતિનભાઈ રાવળ, જેઓ પોતે નડિયાદ શહેરમાં છૂટક રીતે રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે તેમના પત્ની જ્યોતિબેન હાઉસવાઇફ છે. તેમના સૌથી નાના પુત્ર ધ્રુવે કમાલ કરી બતાવી. ધ્રુવે તાજેતરમાં જ લેવાયેલી ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં સાયન્સ પ્રવાહમાંથી ખૂબ જ સારો દેખાવ કરી જિલ્લાના ટોપર્સમાં આવ્યો છે. આજે જાહેર થયેલા બોર્ડના પરિણામમાં તેણે 99.48% સાથે A1 ગ્રેડ મેળવ્યો છે અને ગુજકેટમાં પણ 99.90% રેન્ક મેળવ્યા છે. પુત્રના સારા પરિણામથી પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ધોરણ 12નું રિઝલ્ટ આવતા જ તેજસ્વી તારલાઓ ચમકી ઉઠ્યા અને જેમાંથી કેટલાક તો સંઘર્ષ કરીને પરિણામ લાવ્યા. વિદ્યાર્થીઓમાં પરિણામ બાદની આ ખુશી સ્વાભાવિક છે. ગરબે ઘૂમીને તેઓ સારા પરિણામને વધાવી રહ્યા છે, પરંતુ આ પરિણામ પાછળ વિદ્યાર્થીઓને કેટલા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. વાત છે અમદાવાદમાં રહેતા ટ્વિન્સ ભાઈ બહેનની. આ બંને ભાઈ બહેન સારું પરિણામ લાવ્યા છે. એશા ભાવસારે 83% મેળવ્યા છે, પરંતુ આ પરિણામ સુધી પહોંચવા માટે એશાને સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું, કારણ કે 12મું ધોરણ હતું અને 1 વર્ષ પહેલા જ માતાએ દુનિયા છોડી દીધી. માતાની ગેરહાજરીમાં એશા પર નાની ઉંમરે ઘરની જવાબદારી આવી પડી. ઘરકામની સાથે સાથે એશાએ એવી મહેનત કરી કે આજે ધાર્યું પરિણામ તેણે મેળવ્યું. હું સ્કૂલેથી ઘરે જાઉં, ઘરે જઈને રાંધું, ઘરનું કામ, સ્કૂલનું હોમવર્ક, ટ્યુશનનું હોમવર્ક, ટ્યુશન જાઉં, પછી ઘરે પાછું રાંધવાનું, ઘરનું કામ, બસ એમાં તો હું ભણવા માટે ટાઈમ કાઢી લેતી હતી. 5 થી 6 કલાકની મહેનત કરતી. માત્ર એશા જ નહીં, રાજ્યમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેમના પરિવારજનો શ્રમ કરી રહ્યા હોય છતાં તેઓએ સારું એવું પરિણામ લાવી બતાવ્યું હોય. આ છે અમદાવાદનો દિલીપ દતાનિયા. દિલીપે 12 કોમર્સમાં 89% મેળવ્યા છે. જાણીને આશ્ચર્ય થશે કે તેના પિતા બુક બાઇન્ડિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમ છતાં પુત્રને કાળી મજૂરી કરીને ભણાવ્યું અને પરિણામ આવતા જ તે તેજસ્વી તારલો બની ગયો. આ તરફ બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓ પણ ઝળહળી ઉઠ્યા. સામાન્ય પ્રવાહમાં 96.40% સાથે બોટાદ જિલ્લો રાજ્યભરમાં પ્રથમ આવ્યો. માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. સામાન્ય પ્રવાહમાં 96.40% સાથે બોટાદ જિલ્લો રાજ્યભરમાં પ્રથમ આવ્યો. વિજ્ઞાન પ્રવાહમાં પણ જિલ્લાનું પરિણામ 89.4% છે. સારા પરિણામ બાદ બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. સારું પરિણામ આવતા બોટાદના આદર્શ શૈક્ષણિક સંકુલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ ગરબા રમ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગરબે ઘૂમીને સારા પરિણામને વધાવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં તો ખુશી હતી. આ તરફ શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓની સફળતાને બિરદાવી. શિક્ષકોએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવ્યા. જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. કેરીની સિઝન પૂર બહારમાં ખીલી છે, પરંતુ વલસાડ જિલ્લાના ખેડૂતોમાં કહી ખુશી, કહી ગમ જેવો માહોલ.
વલસાડ જિલ્લામાં ગયા વર્ષે સરખામણી આ વર્ષે મોટાભાગની વાડીઓમાં કેરીનું ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે અને જેને લઈને ખેડૂતોમાં ભારે નિરાશા છે. કમોસમી વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણના કારણે કેરીના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે. તેવામાં આ સિઝનમાં ખેડૂતોને ઓછા ઉત્પાદનના કારણે ખોટ સહન કરવાનો વારો આવે તેવી ભીતિ છે. વાડીઓનો પ્રદેશ ગણાતા વલસાડ જિલ્લામાં 30 થી 35 હજાર હેક્ટરમાં કેરીનો પાક લેવાય છે. વલસાડની હાફૂસ કેરી સ્વાદ માટે જગવિખ્યાત છે. સાથે જ વલસાડી કેસરનો સ્વાદ પણ સ્વાદ રસિકોને ઘેલું લગાડે છે. દર વર્ષે વલસાડ જિલ્લામાં હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે અને સિઝનમાં કરોડો રૂપિયાનો વેપાર થાય છે. પરંતુ આ વખતની સિઝનમાં પ્રતિકૂળ વાતાવરણના કારણે કેરીનું ઉત્પાદન ઓછું થયું છે. કેરી પકવતા ખેડૂતોના આ કચવાટ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કેરીનું મબલક ઉત્પાદન પણ થયું છે. કેટલાક પ્રગતિશીલ ખેડૂતોની વાડીઓમાં આ વર્ષે મબલક પાક જોવા મળી રહ્યો છે. જે ખેડૂતોએ પાકની વ્યવસ્થિત માવજત કરી છે અને ઓર્ગેનિક ખેતીથી કેરીનો પાક લઈ રહ્યા છે તેવી વાડીઓમાં નજારો અલગ જ છે. વલસાડના ઉમરગામના બિલિયાના પ્રગતિશીલ ખેડૂત એવા રાજેશભાઈની વાડીમાં આંબા પર કેરીઓ ઝૂમી રહી છે. ઉમરગામના કેટલાક વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિ મહારાષ્ટ્રના રત્નાગિરી અને રાયગઢ જેવી હોવાથી આ વિસ્તારોમાં કેરીનો પાક વહેલો આવે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે. કેસર કેરીના રસિયાઓ માટે સારા સમાચાર. દરરોજ 70,000 કિલો કેસર કેરીની થઈ રહી છે આવક. ઉનાળો જામતા જ કેસર કેરીની બજારો પણ ધમધમી ઉઠી. ગીરના તાલુકાઓમાંથી ખેડૂતો કેસર કેરીને લઈને તાલાલાના મેંગો માર્કેટમાં હરાજી માટે પહોંચી રહ્યા છે. કેસર કેરીના વેચાણ ખરીદી માટે તાલાલા મુખ્ય બજાર છે. હાલ દરરોજ 6 થી 7 હજાર કેસર કેરી માર્કેટમાં વેચાણ માટે આવી રહી છે. ગત વર્ષ કરતાં આ વખતે કેસરનું ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે ભાવમાં પણ વધારો થયો છે. હરાજી દરમિયાન જ 10 કિલો કેસર કેરીના બોક્સનો 700 થી 1400 રૂપિયા બોલાઈ રહ્યો છે ભાવ. અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યભરમાંથી વેપારીઓ કેસર કેરીની ખરીદી માટે તાલાલાના માર્કેટમાં પહોંચી રહ્યા છે. કેસરનો સ્વાદ ગુજરાત પૂરતો જ સીમિત નથી. વિદેશમાં પણ મોટા પ્રમાણમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે. કેસર કેરી ભારતમાં વિદેશી હુંડિયામણ પણ લાવી રહી છે. અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત વિશ્વભરમાં કેસર કેરીને એક્સપોર્ટ કરવામાં આવે છે. ગત વર્ષે 30 મેટ્રિક ટન કેસર કેરીની નિકાસ કરવામાં આવી હતી. જોકે વેપારીઓનું અનુમાન છે કે આ વર્ષે નિકાસ પણ ઓછી રહેશે. ખરાબ હવામાનની કેસરના પાક પર અસર થતી હોવાથી ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો છે, જેના કારણે આ વખતે કેરીની સપ્લાય ઓછી થઈ રહી છે. સાથે જ ભાવમાં પણ વધારો થશે. ભર ઉનાળે પણ જૂનાગઢવાસીઓને પાણીની નથી તકલીફ. હજુ પણ 6 મહિના ચાલે તેટલો પાણીનો જથ્થો. ઉનાળો આવતા જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની પોકાર ઉઠે છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પાણી માટે લોકોને રીતસર વલખા મારવા પડે છે. મહિલાઓને બેડા લઈને દૂર દૂર ભટકવું પડે છે. પરંતુ જૂનાગઢવાસીઓને આ વખતના ઉનાળામાં પાણીની કોઈ પરેશાની નથી. જૂનાગઢને પાણી પૂરું પાડતા મુખ્ય 3 ડેમોમાં હાલ 4 થી 6 મહિના ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આવતા દિવસોમાં ચોમાસું ખેંચાય અને વરસાદ મોડો વરસે તો પણ જૂનાગઢ જિલ્લામાં પાણીની તંગી નહીં સર્જાય. હાલ પ્રતિદિન 44 MLD પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને હજી કોઈ પાણી કાપ મૂકવામાં આવ્યો નથી. આવતા દિવસોમાં જો જરૂર પડશે તો નર્મદાનું પાણી આણંદપુર ડેમમાં ઠાલવવામાં આવશે. તંત્રનું કહેવું છે કે જૂનાગઢમાં ઉનાળો હોવા છતાં આ વખતે પાણીની પારાયણ નહીં સર્જાય. બિસ્માર રોડને લઈને હાઈકોર્ટમાં અરજી. અમદાવાદમાં કેટલાય સ્થળોએ રસ્તા ઉબડ-ખાબડ હોવાની રજૂઆત. અમદાવાદ શહેરમાં બિસ્માર રોડ અને અકસ્માત મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. નારોલ સર્કલથી વિશાલા સરખેજ જુહાપુરા સુધીનો રોડ બિસ્માર હોવાની અરજીમાં રજૂઆત કરાઈ છે. ખખડધજ બનેલા આ રોડ પર છેલ્લા 3 વર્ષમાં 32 થી વધુ લોકોના મોત થઈ ગયા છે, તો 50 થી વધુ અકસ્માતોમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. અરજકર્તાની રજૂઆત છે કે એએમસી અને હાઈવે ઓથોરિટીને અનેક રજૂઆત છતાં સમારકામ નથી કરવામાં આવી રહ્યું. સર્વિસ રોડ પણ બિસ્માર હોવાનો અને સાઇન પટ્ટા ન હોવાથી અકસ્માત થતો હોવાની રજૂઆત કરાઈ છે. આ મામલે હાઈકોર્ટે એએમસી, નેશનલ હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક વિભાગને નોટિસ ફટકારી છે. આગામી દિવસોમાં અરજી પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગેરકાયદે દારૂની ઘૂસણખોરીનો નવો કિમિયો. વડોદરા હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. પ્લાસ્ટિકના દાણની આડમાં દારૂની હેરાફેરી. જિલ્લા એલસીબીએ ટ્રકમાં રહેલા પીપળામાં છુપાવેલો દારૂનો જથ્થો પકડ્યો છે. 3.83 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે. ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે. દારૂ અને ટ્રક સહિત કુલ 23.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ચોટીલાના રાજવડ ગામે યુવકની હત્યા. મામલો વધુ ઉગ્ર બન્યો છે. મૃતકના પરિવારજનોએ ચક્કાજામ કર્યો. સુરેન્દ્રનગરના ચોટીલાના રાજાવાડ ગામમાં રહેતા અને 4 દિવસથી ગુમ યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા હોબાળો મચી ગયો છે.
યુવકની હત્યા કરેલી લાશને સળગાવી નાખી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. પરિવારજનો અને ગામ લોકોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી ચોટીલા પાસે નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મૃતકના પરિવારજનોએ ચોટીલા થાન રોડ પર ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો. આર્થિક સહાય, સરકારી નોકરી અને જમીન આપવાની પરિવારજનોએ માંગ કરી. માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો. એટલું જ નહીં, મૃતકના પરિવાર અને સમાજના લોકોએ મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કર્યો. મૃતદેહને ગાંધીનગર લઈ જઈ ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી. હાઈવે પરથી લોકોને દૂર કરતા ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો. ઘટનાના પગલે સુરેન્દ્રનગર એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ચોટીલા આવી પહોંચ્યો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી. મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટમાં મોકલવામાં આવી છે. પોલીસે આ મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવા માટે પણ તજવીજ હાથ ધરી છે. ધોળા દિવસે ફાયરિંગથી ફફડી ઉઠ્યું સુરેન્દ્રનગર. યુવક પર બાઇક સવારે કર્યા 2 રાઉન્ડ ફાયરિંગ. ભર બજારમાં ભડાકા કરીને ભાગ્યો બાઇક સવાર. સુરેન્દ્રનગરની જૂની હાઉસિંગ સોસાયટી ગોળીઓથી ધણધણી ઉઠી. સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચી ગયો. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર જૂની હાઉસિંગ સોસાયટી નજીક યુવક પર બાઇક સવારે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. અચાનક બનેલી ફાયરિંગની ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી. ફાયરિંગ કર્યા બાદ બાઇક સવાર ભાગી છૂટ્યો. જો કે બનાવ અંગેની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી અને પ્રાથમિક તપાસ આદરી હતી. ફાયરિંગની આ ઘટનામાં યુવક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો. ફાયરિંગનો આ બનાવ કયા કારણસર બન્યો તે હજી સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં લૂંટારુઓ બેફામ. નેતાજીના ગળામાંથી ચેઇન ચોરીને ભાગ્યો ચોર. શું વડોદરામાં શાસક પક્ષના નેતા પણ સલામત નથી? આ સવાલ એટલા માટે કારણ કે ભાજપના કોર્પોરેટર રાજેશ શાહ ચેઇન સ્નેચિંગનો શિકાર બન્યા. સાયકલિંગ કરવા નીકળ્યા ત્યારે લૂંટ થઈ જતા ચકચાર મચી. બાલભવન રોડ પર બાઇક પર સવાર 2 ગઠિયાઓ ગળામાંથી ચેઇન લૂંટીને ફરાર થયા. વડોદરાના અલગ અલગ 4 વિસ્તારમાં આવી ઘટના બની છે. સવારે બાઇક પર 2 શખ્સ આવે છે. તેઓએ માસ્ક પહેરેલું છે જેથી તેમને કોઈ ઓળખી ન શકે. આ લોકોનો શિકાર છે રસ્તે આવતા લોકો જેઓએ ગળામાં ચેઇન પહેરી હોય, કારણ કે તેઓની પાછળથી આવીને ખેંચવી સરળ બને છે. જોવા જેવી વાત તો એ છે કે બુકાનીધારી આ કામમાં એટલો પાવર થઈ ગયો છે કે જેને ચેઇન તોડી તો ભાગતો હતો તે પીડિતને પણ ખબર ન પડી. જેનો મતલબ એ થાય છે કે બુકાનીધારી આ કામ લાંબા સમયથી કરતો હશે અથવા હાથમાં એવી કોઈ વસ્તુ લઈને આપતો હશે કે જેનાથી સોનાની ચેઇન ઝડપથી તૂટી જાય. સંસ્કાર નગરીને લાંછન લગાડતા આ દ્રશ્યો પણ જુઓ, જ્યાં બુકાનીધારીઓ થોડા દિવસે લૂંટફાટ મચાવી રહ્યા છે. વડોદરામાં બુકાનીધારી બાઇકર્સ ગેંગનો તરખાટ જોવા મળ્યો. નિઝામપુરા રાજમહેલ રોડ પર એક જ દિવસમાં સવારે માત્ર 30 મિનિટમાં જ 3 અછોડાની લૂંટ થઈ. લૂંટારુએ રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું. નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા. આમ અડધા કલાકમાં લાખોના સોનાના દાગીનાની લૂંટ કરી બાઇકર્સ ફરાર થયા. હવે પોલીસ પણ આ લૂંટારુઓને શોધી રહી છે. જમૈકામાં ફ્રાન્સ જેવી ઘટના બની છે. 253 મુસાફરો ભરેલી ફ્લાઇટ રોકી દેવાઈ અને 4 એજન્ટોની ભૂમિકા અંગે ગુજરાતમાં તપાસ. અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં જતા પ્લેનને જમૈકા એરપોર્ટ પર રોકવામાં આવ્યું. કુલ 253 મુસાફરમાંથી ગુજરાતીઓની સંખ્યા વધારે હતી. જમૈકામાં ફ્રાન્સ જેવી ઘટના બનતા ફ્લાઇટ રોકી દેવાઈ હતી. જો કે ઘૂસણખોરીના પુરાવા ન મળતા ફ્લાઇટ રવાના કરવામાં આવી. અમેરિકા પહોંચવા માટે ગુજરાત અને દેશમાંથી ઘણા મુસાફરો રોજેરોજ જતા હોય છે, જેઓ વિવિધ વિઝા પર એક કે બીજા દેશમાં પહોંચે છે અને ત્યાંથી અમેરિકા બોર્ડર સુધી પહોંચતા હોય છે. ત્યારે બીજી મેના દિવસે પણ એક ફ્લાઇટ જમૈકાના કેપિટલ સિટી કિંગસ્ટનમાં આવેલા નોર્મન મેનલી એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. એરપોર્ટ ઓથોરિટીના ઓફિસરોને શંકા જતા આ ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી. આ ફ્લાઇટમાં 253 જેટલા મુસાફરો હતા. એમાંથી મોટાભાગના ભારતીયો અને બાકીના ઉઝબેકિસ્તાનના નાગરિકો હતા. 175 ભારતીય સહિત 253 લોકો પૈકી 2 મુસાફરો શંકાસ્પદ જણાતા તેમની વધુ તપાસ હાથ ધરવામાં આવી અને બાકીના મુસાફરો સાથેની ફ્લાઇટને રવાના કરવામાં આવી હતી. આ ફ્લાઇટ કિંગસ્ટનના નોર્મન મેનલી એરપોર્ટ પર રોકવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે ઘૂસણખોરીના પુરાવા ન મળતા જમૈકાએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કરી ફ્લાઇટને જવા દીધી હતી. ભરૂચમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ. સેનાની ગુપ્ત માહિતી પહોંચાડતો હતો પાકિસ્તાન. સુરક્ષા દળોની ગુપ્ત માહિતી લીક કરવાના મોટા ષડયંત્રનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સીઆઈડી ક્રાઇમે ભરૂચથી એક શંકાસ્પદને સકંજામાં લીધો. પાકિસ્તાની જાસૂસ ઝડપાતા ખળભળાટ મચી ગયો. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભરૂચના ઝઘડિયામાંથી તેની ધરપકડ કરી છે. તે અનેક ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની આર્મીના હેન્ડલરોને મોકલતો હોવાનું સામે આવ્યું છે. તે ભારતીય સેનાની ગુપ્ત માહિતીઓ મેળવતો હતો અને પાકિસ્તાન મોકલતું હતું. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે 1 મહિના સુધી તેના પર વોચ રાખી, જે બાદ હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ. જાસૂસે મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજી મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડી હતી. આ દરમિયાન તે ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન આર્મીના હેન્ડલર અને ઇસ્લામાબાદ અને કરાચી સ્થિત પાકિસ્તાની જાસૂસી સંસ્થાને આપતો હતો. તે આખું કાવતરું સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યો હતો. ખાસ કરીને તે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતો હોવાનું સામે આવ્યું. મૂળ બિહારનો રહેવાસી પ્રવીણ અગાઉ હૈદરાબાદમાં નોકરી કરતો હતો. આરોપી એન્જિનિયર છે અને છેલ્લા 1 વર્ષથી અંકલેશ્વરમાં તે કામ કરતો હતો અને DRDO જે ડ્રોન બનાવે છે તેની માહિતી આપી હતી.